આમાં એક 3 મહિના પહેલાં આ કામેના ભોગ બનનાર છે એને સ્નેપચેટ એપ્લિકેશન મારફતે એક રાજકોટના ઈસમ સાથે કોન્ટેક્ટ થયેલો. એમાં એની સાથે લલચાવી ફોસલાવી અને એને એની સાથે સ્નેપચેટમાં વાત કરી, એની સાથે દુષ્કર્મ કરી અને સંબંધો બાંધેલા, અને જેના કામે મોરબી એ ડિવિઝન પોલીસનો ગુનો દાખલ કરેલ છે અને ડીવાયએસપી દરવાડી સભાની તપાસ કરી રહ્યા છે. જે કામે આરોપી સોહેલ ખાન ફિરોઝ ખાન પઠાણ એની ધરપકડ કરેલ છે અને આગળની તપાસ SC/STના ડીવાયએસપી દરવાડી સાહેબ ચલાવી રહ્યા છે. આ લોકો 3 મહિનાથી સ્નેપચેટ જે એપ છે એના માટે સંપર્ક થયેલો, અને પછી જ્યારે એ આયુષ પાસે હતા ત્યારે એની પાસે એને ગાડીમાં બેસાડી અને લઈ જઈ અને પછી એની સાથે જુદી જગ્યાએ દુષ્કર્મ કરેલ છે. એ બાબતે ભોગ બનનારે ફરિયાદ આપેલ છે અને એનો ગુનો દાખલ એને ગર્ભિત ધમકીને બધી આવી હતી કે તારું સોશિયલ મીડિયામાં છે હું વાયરલ કરી દઈશ ને કરીશ ને એ રીતના. પછી ફરિયાદીએ પોતે આવીને એની ફરિયાદ ભોગ બનનારે જાહેર કરી. એના કામે તાત્કાલિક કાર્યવાહી કરી ગુનો દાખલ કરી અને એને લગતા જરૂરી પુરાવા લઈ અને આરોપીની ધરપકડ કરી.